ત્યારથી મારી દ્રષ્ટિને માઇન્ડસેટ ચેન્જ થયું એ રૂપિયાથી નથી મળતી, ખાલી જે સુખ શાંતિ મતલબ જે કહેવામાં આવે છે. કે અમે કામ કરતા કરતા જોયું છે કે માણસ એકલું બિઝનેસમાં ફોકસ કરે છે ને તો ફેમિલી છૂટી જાય છે. એ શું કામ તમારી લાઈફમાં કન્ટ્રીબ્યુટ આપે? કોઈ વે દેખાતો ના હોય. દવા છે કોઈ તમારી પાસે? સાચું બોલું, દવા છે ને તમારી પાસે કોઈ? જ્યોતિ જ્યોત જલાવતા 20 વર્ષથી ફાધર મધર સાથે વાત બી નથી કરી. લોકોને ક્યાં આજે બિઝનેસમાં સૌથી વધારે પ્રોબ્લેમ પડતા હોય છે? સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી, ફેમિલીને અલગ કામ. તો તમે ક્યાં વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી તમારા બિઝનેસ અંદર અને તમે શું રિઝલ્ટ ક્રોસ કર્યું? માઇન્ડ બ્લોઈંગ રિયલમાં. ટાસ્ક શીટ અને ભગવદ્ ગીતાનું મેચ કઈ રીતે છે? પહેલાનો બકુલ તમે મારા સામે 4 માણસ સામે કોમ્પિટિશન જેવું નથી હોતું, આપણે આપણામાં જ વર્ક કરવાનું છે. પ્રોગ્રેશનમાં આ જ અમારું અલ્ટા થઈ છે. અચ્છા, નોન પ્રોફિટ તમે કહો છો એ કઈ રીતના? મતલબ ત્યાં રિઝલ્ટ કોર્સ થયું છે અને પછી જે જશે તે વુમન્સ બી બહુ સારું કામ કરે છે. કેમ કે અત્યારે તો શેરિંગ કરવાથી બી ડર લાગે કે કે હું અત્યારે 250-300 લોકો સામે બી બોલી શકું છું. તો આની પાછળ પ્રોગ્રેસ અલાયન્સ વર્ક કરે છે. હું 10 થી 15 વખત એને કીધું છે. તો પછી આમાં કયા ટાઈપના લોકો જોડાઈ શકે? તો આટલા વર્ષ લાઈફમાં મને આઈડિયા નહોતો, તો અહીંયા આવ્યા પછી પોતાના કંપનીના 3 વર્ષના ડેટા જોવો હોય છે. પ્રોગ્રેસ અલાયન્સમાં મેં જોયું કે તમે બધા જ સેક્ટરમાં વર્ક કરો છો, 360 એરિયામાં વર્ક કરો છો. તો પ્લસ મેમ્બરના લાઈફમાં એવા કયા કયા મેજર સવાલ આવ્યા છે જે તમે સોલ્વ કર્યા છે? જનરલી લોકો શું સમજે છે, ટીમ મતલબ કામ છો. આપણું કામ છે કે હનુમાનની શક્તિ હનુમાનને ખબર ના ના તો જાગો એની શક્તિ જગાડીને ઉર્જા શીખાડે છે.